જામનગર મનપાના મેયરની જાહેરાત થઈ ચૂકી છે। મોનિકા વ્યાસ જામનગરના મેયર બન્યા છે। રાકેશ ડેરની ડેપ્યુટી મેયર તરીકે વરણી કરવામાં આવી। ધીરેન મોનાણીની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે નિયુક્તિ કરાઈ। અમર મોદીને શાસક પક્ષના નેતા બનાવાયા છે। દંડક તરીકે પ્રવીણાબેન રૂપડિયાની નિમણૂક કરવામાં આવી છે। જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી। મેયર તરીકે મોનિકા વ્યાસની પસંદગી કરવામાં આવી છે। કરવામાં આવી છે। દંડક તરીકે પ્રવીણાબેન રૂપડિયાની જાહેરાત જામનગર મનપાના મેયરની જાહેરાત કરવામાં આવી છે। રાકેશ ડેર ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે। જામનગરમાં ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું એને નહીં જવા દઉં। એ વિકાસ હું જામનગરનો કેમ સતત ને સતત રહે એ વિકાસ તરફ આગળ વધીશું અને કેન્દ્રમાં અને રાજ્ય સરકારની જે ડબલ એન્જિનની સરકાર જે વિકાસને આગળ ધપાવી રહી છે એ વિકાસને અમે આગળ ધપાવતા રહીશું। જામનગરમાં રોડ રસ્તા ગટર અને સ્વચ્છતા એને અમે ખાસ ભાર મૂકીશું અને કેમ એનું સારામાં સારું જામનગર હરિયાળું બને એનું અમે એનું એ સમસ્યાનું પર કંઈક નિવારણ કરીશું અમે। ત્યારે જામનગર મનપાના મેયરના નામની જાહેરાત થઈ ચૂકી છે। મોનિકા વ્યાસની પસંદગી કરવામાં આવી છે। મેયર પદે ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાયેલા છે। ઉપેન્દ્ર, જે પ્રમાણે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે, મેયર ડેપ્યુટી મેયરના નામની જાહેરાત। જી ચોક્કસથી જણાવ્યું કે જામનગરમાં જેને મહાનગરપાલિકામાં ચૂંટણીમાં જે 64માં જે 60 બેઠક આવી હતી ને આ 60 બેઠક ઉપર 5 પદાધિકારીઓ માટેની નિયુક્તિનો આતુરતાનો અંત જોવા મળ્યો હતો। ખાસ કરીને આજે સવારથી જે ભાજપ કાર્યાલય ખાતે આ બેઠક 5 પદાધિકારીઓની બેઠક ચાલી હતી। આ બેઠકની અંદર જ વાત કરીએ તો જામનગરમાં મેયરોની પસંદગી કરવા માટે મોનિકાબેન વ્યાસને પસંદગી કરવામાં આવ્યા છે, જે વર્ષોથી જ ભાજપના સંગઠનમાં જોડાયેલા છે અને આરએસએસ સાથે પણ જોડાયેલા છે। તેની નિયુક્તિ કરવામાં આવી છે। તો સાથે સાથે વાત કરીએ તો ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરને પસંદગી કરવામાં આવી છે। રાકેશ ડેરની વાત કરીએ તો રાકેશ ડેર સૌ પ્રથમ જ પહેલી જ વખત જે વોર્ડ નંબર 7 માંથી ચૂંટણી લડ્યા છે અને તેની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે। તો બીજી તરફ વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેન મોનાણીને પસંદ કરવામાં આવી છે। ધીરેન મોનાણીની વાત કરીએ તો વોર્ડ નંબર 9 માંથી તેની પસંદગી કરવામાં આવી છે। ગત ટર્મમાં પણ તેઓ વોર્ડ નંબર 9 માંથી તેઓ જીત્યા હતા અને આ વખતે પણ તેઓ વોર્ડ નંબર 9 માંથી ચૂંટણી જીતીને તેની પસંદગી સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કરવામાં આવી છે। દંડકની વાત કરીએ તો પ્રવીણાબેન રૂપડિયાની પણ પસંદ કરવામાં આવી છે અને શાસક પક્ષના નેતા તરીકે અમર મોદીની પસંદ કરવામાં આવી છે। વાત કરીએ તો 5 પદાધિકારીમાંથી જે સ્ટેન્ડિંગ ચેરમેન છે ધીરેન મોનાણી, તે રિપીટ તે નવા કહી શકાય કે તે નવા ચહેરા તરીકે નહીં પરંતુ તે જૂના જોગી તરીકે પસંદગી કરવામાં આવી છે। તે ગત ટર્મમાં પણ મેં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા છે, પરંતુ બીજા અન્ય પદોની વાત કરીએ તો મેયર છે, ડેપ્યુટી મેયર છે, દંડક છે અને શાસક પક્ષના નેતા છે, આ ત્રણેયની જે પસંદ કરવામાં આવી છે તે હાલ અત્યારે જે રીતે નવા ઉમેદવારોને જે ટિકિટ આપવામાં આવી છે અને કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા તેમાંથી તેઓની પસંદ કરવામાં આવી છે અને 2.5 વર્ષની ટર્મ માટે હાલ તો જામનગરના કોર્પોરેશનમાં ભાજપ દ્વારા આ લોકોની પસંદગી કરવામાં આવી છે અને હવે સામાન્ય સભા શરૂ થશે કોર્પોરેશનમાં આ બાબતે। જી ધન્યવાદ ઉપેન્દ્ર આ માહિતી માટે।